નમસ્કાર મિત્રો, જય હિન્દ. લક્ષ્યમ એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપ સૌ જાણો છો કે તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસી પ્રિલિમ 2024 પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં કેટલાક ઉમેદવારોની પરીક્ષા લેવાઈ ચૂકી છે, જ્યારે ઘણા બધા ઉમેદવારોની પરીક્ષા હજી લેવાની બાકી છે. જે લોકસભા ચૂંટણીના કારણે મોકૂફ રહેતી તે આગામી તારીખ 8 મેથી શરૂ થઈ રહી છે. તો મિત્રો, આ સીસી પરીક્ષામાં કુલ 100 માર્કના પ્રશ્નોમાંથી 70 માર્ક્સનું મેથ્સ અને રિઝનિંગ પૂછવામાં આવે છે. એટલે કે 70% વેઇટેજ મેથ્સ અને રિઝનિંગનું છે, જેમાં ઘણા બધા ઉમેદવારોને તકલીફ પડતી હોય છે અને ઉમેદવારોનો પ્રશ્ન હોય છે કે મેથ્સના અને રિઝનિંગના પ્રશ્નોનું સોલ્યુશન થઈ જાય, પ્રેક્ટિસ થઈ જાય અને શોર્ટ ટ્રીક જો મળી જાય તો એમને ઝડપથી જવાબ આપી શકે છે. તો મિત્રો, આપ સૌને લક્ષ્યમ એકેડેમી દ્વારા થોડા સમય પહેલા ખાતરી આપવામાં આવી હતી કે આપની સમસ્યાનું સમાધાન કરવા માટે ખાસ મેથ્સ અને રિઝનિંગના વર્કશોપનું આયોજન કરવામાં આવશે. તો આજે આપણે એ માટે જ મળ્યા છીએ. આજે આપણે રિઝનિંગની ચર્ચા કરશું. જોઈએ આગળ રિઝનિંગ. હવે હું અહીંયા થોડીક સંખ્યા લખું છું. મિત્રો, અહીંયા 1 2 3 4 એમ અમુક સંખ્યાઓ લખેલી છે. તો આપ સૌને એમ થતું હશે કે અહીંયા કેમ આ 1 2 3 4 ને 99 98 ને આ બધું લખેલું છે, આ કાંઈ પહેલા ધોરણનો તો ક્લાસ છે નહીં, બરાબર? પણ ના, એવું નથી. આ બધી છે, આ બધા ઉદાહરણ શ્રેણીના છે, સિરીઝના છે કે જે રિઝનિંગમાં પૂછાય છે. હવે તમને એમ થશે કે આ 1 2 3 4 5 6 કેવી રીતના શ્રેણી થઈ, આ કેવી રીતના શ્રેણી થઈ? તો શ્રેણીમાં એવું હોય છે કે જે બે ક્રમિક પદો હોય એમની વચ્ચે કોઈ ચોક્કસ સંબંધથી આગળ વધતી હોય છે, કાં સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, કોઈ રીતે. તો અહીંયા તમે જુઓ કે 1 પછી 2, 2 પછી 3, 3 પછી 4, તો બધા કોઈ પણ બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત 1 નો છે, બરાબર? અને અહીંયા તમે જોશો 99 98 97 96, તો આ ઉતરતા ક્રમમાં સંખ્યા લખેલી છે. તો અહીંયા ક્રમિક તફાવત અહીંયા પણ 1 નો છે, પણ અહીંયા -1 થાય છે, અહીંયા +1 થાય છે. હવે અહીંયા ત્રીજી જોઈએ સિરીઝ, તો એમાં 10 15 20 25, એટલે કે 5 5 નો તફાવત છે. હવે રિઝનિંગ એટલે આપણું મગજ જે તર્ક કરે, જે પ્રમાણે તર્ક કરી શકે, એને રિઝનિંગ કહેવાય. અહીંયા હવે હું એમ પૂછું કે આના પછી કયો અંક આવશે, આના પછી કઈ સંખ્યા આવશે, તો આ 3 3 માં તમે બહુ ઝડપથી જવાબ આપી દેશો કે અહીંયા હવે 7 આવશે, અહીંયા 95 આવશે અને અહીંયા 30 આવશે. કારણ કે આપણે આ તમામ સંખ્યાઓથી માહિતગાર છીએ, આપણે અગાઉ આપણા મગજે એ સંખ્યાઓને જોયેલી છે. હવે અહીંયા તમે જોશો 2 3 5 7, તો અહીંયા 2 અને 3 માં 1 નો તફાવત છે, અહીંયા 2 નો તફાવત છે, અહીંયા પણ 2 નો તફાવત છે. તો એવી રીતના સેટ નથી થતું. પણ અહીંયા આપણે થોડુંક લોજિક લગાડવું પડશે કે આ સંખ્યાઓ કેવી રીતના આગળ વધે છે. તો જો બારીકાઈથી આપણે જોશું તો ખબર પડશે કે પ્રથમ સંખ્યા 2 છે, બીજી સંખ્યા 3 છે, ત્રીજી સંખ્યા 5 છે, ચોથી સંખ્યા 7 છે. તો આ સંખ્યા છે એ અવિભાજ્ય સંખ્યાઓ છે, એટલે કે અહીંયા 7 પછી હવેની સંખ્યા આવશે 11. સમજાઈ ગયું? શ્રેણીમાં આવી રીતના લોજિક લગાડવાનું છે કે અવિભાજ્ય સંખ્યાઓ છે, પછી સ્ક્વેર હોય. આપણે જોઈએ કે શ્રેણીના કેટલા પ્રકાર હોય. તો શ્રેણી, એને ઇંગ્લિશમાં સિરીઝ કહેવાય. એના 3 પ્રકાર હોય. એક છે ન્યુમેરિક, બીજી છે આલ્ફાબેટિક, અને ત્રીજી છે એ બેનું મિશ્રણ.
આલ્ફા ન્યુમેરિક. ન્યુમેરિક એટલે કે સંખ્યા, આલ્ફાબેટ એટલે મૂળાક્ષર. અહીંયા આપણે ન્યુમેરિક એટલે હમણાં લખી 1 2 3 એવી રીતના. અહીંયા આલ્ફાબેટિકમાં A C E એવી રીતના, અને અહીંયા A1 B2 એવી રીતના અલગ અલગ પ્રકારે સિરીઝ બનતી હોય છે. બરાબર. તો આ થયો શ્રેણીનો કન્સેપ્ટ. હવે આપણે આગળ કેટલાક ઉદાહરણ જોઈએ રીઝનિંગના. હા, અહીંયા આપણને કીધું છે કે સિરીઝ પૂર્ણ કરો. પહેલા આપેલું છે 106 99 93 88 84 અને પછી ક્વેશ્ચન માર્ક છે. તો આપણે જોઈએ સૌથી પહેલા સિરીઝમાં એ ધ્યાન રાખવાનું કે મોટા ભાગની 70 થી 80% સિરીઝ છે એ સરવાળો અથવા બાદબાકી એના તફાવત લઈને સોલ્વ થઈ જતી હોય છે. ત્યારબાદ સિરીઝમાં ગુણાકાર આવી શકે છે, ભાગાકાર હોઈ શકે છે, અથવા તો વર્ગ અને ઘન કરેલા હોય છે. પણ સૌથી પહેલા આપણે તફાવત લઈને ચેક કરવાનું. અહીંયા જોઈએ તો 106 અને 99 એટલે કે -7 થયા, પછી 99 અને 93 એટલે -6 થયા. અહીંયા 6 નો તફાવત છે. 93 થી 88 અહીંયા 5 નો તફાવત છે. 88 થી 84 અહીંયા 4 નો તફાવત છે. એટલે કે તફાવત એક એક ઘટતો જાય છે. પેલા 7 હતો, પછી 6 હતો, પછી 5 થયો, પછી 4 થયો. તો હવે 3 નો તફાવત એટલે કે 84 - 3, તો આપણો જવાબ થશે 81. પછીની સિરીઝ જોઈએ. હા, અહીંયા આપેલું છે 220 230 222 232 224. હવે કેટલીક વાર એવું બનતું હોય છે કે સિરીઝ એક સાથે ન ચાલતી હોય, પરંતુ અલ્ટરનેટ સિરીઝ ચાલતી હોય છે. અહીંયા એવું જ છે. અહીંયા 220 પછી અહીંયા 222 થયા, 222 પછી અહીંયા 224 થયા છે. અહીંયા 2 અને અહીંયા 2 નો વધારો થયો છે. અને એવી જ રીતે અહીંયા 230 ના અહીંયા 232 થયા છે, એટલે +2 થયા છે. હવે આના પછી 232 પછી +2 કરીએ તો અહીંયા આવશે 234. એટલે કે આપણો જવાબ થશે ઓપ્શન ડી 234. બરાબર. આગળ જોઈએ. હા, અહીંયા આપેલું છે 9 18 27 36 અને 45. તો આ ગુણાકારથી પણ થઈ શકે અને તફાવતથી પણ થઈ શકે. અને આપણે જોઈ શકીએ છીએ કે આ કાંઈ નથી, 9 નો ઘડિયો જ છે. 9 1 9 9 2 18 9 3 27 9 4 36 9 5 45. તો આગળ શું આવશે? 9 6 54. એટલે કે અહીંયા આપણો જવાબ થશે 54. પછીનું જોઈએ. 3 11 27 51 અને 83. તો આપણે પહેલા અહીંયા તફાવત લેશું. 3 અને 11 વચ્ચેનો તફાવત 8 છે. 11 અને 27 16 છે. 27 અને 51 27 ને 4 31 20 એટલે 24 છે. અને 51 અને 83 32 છે. એટલે કે અહીંયા તફાવતમાં 8 16 24 32 એવી રીતના ચાલે છે. તો આગળ અહીંયા પછી હવે આવશે 40 નો તફાવત. એટલે કે 83 માં 40 ઉમેરીએ તો કેટલા થાય? 123. આપણો જવાબ થશે ઓપ્શન સી 123. નેક્સ્ટ જોઈએ. હા, 2 10 30 68. 2 અને 10 નો તફાવત 8, 10 અને 30 નો તફાવત 20, અને 30 અને 68 નો તફાવત 38. 8 અને 20 નો તફાવત 12, 20 અને 38 નો તફાવત 18, અને અહીંયા 2 નો તફાવત 6. એટલે કે તફાવતથી આપણને અહીંયા અત્યારે મળતું નથી. તો એક બીજું જોઈ જોઈએ કે આ જે સંખ્યા છે 2 10 30 68 એ કઈ સંખ્યાની નજીક છે. આપણે કોઈ પણ સિરીઝ સોલ્વ કરવા માટે 30 સુધીના વર્ગ અને 15 સુધીના ઘનની પ્રેક્ટિસ કરવી જોઈએ. તો એનાથી આપણને તરત આઈડિયા આવી જાય કે કયો આગળ પાછળનો અંક છે. આ 2 છે, આ 10 છે. તો 10 છે એ 2 નો ઘન 8 થાય. તો 10 એની નજીક છે.
1 નો ઘન 1 થાય તો 1 એની નજીક છે. પછી 30 તો 3 નો ઘન 27 થાય તો 30 27 ની નજીક છે. અને 4 નો ઘન 64 થાય તો 68 એની નજીક છે. એટલે કે આ ઘનવાળી સિરીઝ છે. તો આપણે અહીંયા જોઈએ કે 1 નો ઘન પ્લસ 1 પછી 10 એટલે 2 નો ઘન પ્લસ 2 30 એટલે 3 નો ઘન પ્લસ 3 અને 68 એટલે 4 નો ઘન પ્લસ 4. તો હવે આપણે પછીની સંખ્યા જે આવશે એ 5 નો ઘન પ્લસ 5 5 નો ઘન પ્લસ 5 બરાબર 130. આપણો જવાબ છે ઓપ્શન ડી. એટલે કે જ્યારે તફાવતથી સિરીઝ સોલ્વ ન થાય તો સ્ક્વેર અને ક્યુબ, સ્ક્વેર +1 -1, ક્યુબ +1 -1 એ પણ કરી શકાય. નેક્સ્ટ જોઈએ 311, 300, 291, 280 અને 271. હવે અહીંયા આપણે જોઈએ તો 11 નો તફાવત છે. 300 અને 291 માં 9 નો તફાવત છે. 291 અને 280 માં 11 નો તફાવત છે. અને 280 અને 271 માં 9 નો તફાવત છે. એટલે કે આ અલ્ટરનેટ 11 9 11 9 એવી રીતનો તફાવત છે. તો હવે અહીંયા આવશે -11 એટલે 271 માંથી 11 માઇનસ કરીએ તો જવાબ આવશે 260. નેક્સ્ટ જોઈએ 87 90 97 108 અને 123. અહીંયા તફાવત જોઈએ તો 3 નો તફાવત છે. અહીંયા 7 નો તફાવત છે. અહીંયા 11 અને અહીંયા 15. હવે આ તફાવત લઈએ તો અહીંયા 4 નો તફાવત, અહીંયા 4 નો તફાવત, અહીંયા 4 નો તફાવત. એટલે કે આગળ આવશે આપણે અહીંયા 15 + 4 એટલે 19 નો તફાવત થશે. 123 માં 19 ઉમેરીએ એટલે 142 જવાબ. ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. નેક્સ્ટ જોઈએ આ આપણે આલ્ફાબેટ સિરીઝ આવી. અહીંયા આપેલું છે GF KIOL અને SO. આપણે અહીંયા લખી દઈએ GF KIOL અને SO. તો હવે G પછી HIJ અને K, HIJ અને K એટલે +4 થયું. K પછી K LMN અને O એટલે +4 થયું. O પછી S માં PQR અને S એટલે અહીંયા +4 થયું. તો હવે આપણે અહીંયા જે +4 કરીએ તો S પછી TUV અને +4 માં આવશે W. એટલે કે કા ઓપ્શન એ WR અને WS બેમાંથી એક આવશે. હવે આપણે આગળ જોઈએ અહીંયા કેવી રીતનું છે. F પછી F, GH અને I એટલે +3 થયું છે અહીંયા. I પછી JKL એટલે અહીંયા +3 થયું છે. અને L પછી MNO એટલે +3 થયું છે. તો O પછી PQ અને R એટલે +3 એટલે WR. આપણો ઓપ્શન એ WR સાચો થશે અહીંયા. નેક્સ્ટ જોઈએ 1 3 7 અને 15. 1 3 7 15. તો અહીંયા તફાવત 2 નો છે, અહીંયા 4 નો છે, અહીંયા 8 નો છે. એટલે કે અહીંયા તફાવતમાં ડબલ થાય છે. 2 2 ના ડબલ 4, 4 ના ડબલ 8. તો અહીંયાથી 8 ના ડબલ 16 થશે. 15 માં 16 ઉમેરીએ તો જવાબ આવશે ઓપ્શન સી 31. નેક્સ્ટ જોઈએ હવે આવો પણ પ્રશ્ન અગાઉની શિફ્ટમાં પૂછાયેલો છે કે જો આપેલા શબ્દોને અંગ્રેજી શબ્દકોશ પ્રમાણે ગોઠવીએ તો બીજા સ્થાને કયો શબ્દ આવશે. હવે અહીંયા તમામમાં SAV 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 એ કોમન છે. એટલે આપણે આ 3 આંકડા સુધી, આ 3 અક્ષર સુધી નહીં જોઈએ. હવે SAV પછી અહીંયા એ આપેલું છે એટલે આ શબ્દ પ્રથમ આવશે. પછી અહીંયા ABCD E એટલે આ બીજો આવશે. પછી આ I એટલે આ ત્રીજો આવશે અને આ O વાળો ચોથો આવશે. તો આપણને શું કીધું છે કે બીજા સ્થાને કયો શબ્દ આવે? સેવ.
એટલે કે આ સેવ બીજા સ્થાને આવશે, પહેલા સ્થાને સેવેજ, આ સેવેજ પહેલા સ્થાને છે, સેવિયર ત્રીજા સ્થાને અને સેવર ચોથા સ્થાને. આવી રીતના કોઈ પણ પ્રશ્ન આવે કે આવી કકાવારી પ્રમાણે, શબ્દકોશ પ્રમાણે, ડિક્શનરી પ્રમાણે કેવી રીતના ગોઠવી શકાય, તો પહેલા જોઈ લેવાનું કે કેટલા કોમન આલ્ફાબેટ છે એને કાઢી અને આગળનું ચેક કરવાનું. નેક્સ્ટ જોઈએ. હા, અત્યારે હાલની સ્થિતિમાં આવા પ્રશ્નો પણ આવે છે કે આ પ્લસની નિશાની એટલે બાદબાકી થાય, માઇનસની નિશાની એટલે ગુણાકાર થાય, ભાગાકારની નિશાની એટલે સરવાળો થાય, તો આ નીચેના સમીકરણની શું કિંમત થશે? તો આપણે અહીંયા લખ્યું છે કે આ માઇનસ છે ત્યાં શું લખવાનું? માઇનસ એટલે ગુણાકાર, એટલે અહીંયા લખી દઈએ ગુણાકાર. પછી પ્લસ, પ્લસ એટલે બાદબાકી. પછી આ ગુણ્યા, ગુણ્યાનો અર્થ છે ભાગાકાર, એટલે અહીંયા ભાગાકાર. અને ભાગ્યા, ભાગ્યાનો અર્થ છે સરવાળો, સરવાળો. અને અહીંયા સંખ્યા લખી નાખીએ 11, 13, 9, 3 અને 104. હવે સૌથી પહેલા બોર્ડમાસનો નિયમ છે કે બ્રેકેટ ઓફ ડિવિઝન, મલ્ટિપ્લિકેશન, એડિશન અને સબટ્રેક્શન. અહીંયા બ્રેકેટ તો કઈ છે નહીં, એટલે આપણે સૌથી પહેલા અહીંયા ભાગાકાર ચેક કરવાનો. એટલે 9 ભાગ્યા 3 એટલે આ 3 લખી નાખ્યું. પછી 11 ગુણ્યા 13, ભાગાકાર પછી ગુણાકાર થશે, એટલે 11 ગુણ્યા 13 એટલે 143. આ -3 અને આ પ્લસ 104. માંથી 3 એટલે 140 અને 104 એટલે જવાબ આવશે 244. અહીંયા ઓપ્શન સી આપણો જવાબ થશે 244. આવી રીતના કોડિંગ વાળા પ્રશ્નો પણ આવે છે કે ભાઈ આ નિશાની જે છે એનો અર્થ આપેલો હોય કે આ નિશાની એટલે આ અર્થ સમજવાનો, બાદબાકી છે, સરવાળો છે, તો એવી રીતના આપણે નિશાની બદલી અને ચેક કરી લેવાનું અને બોર્ડ માસનો નિયમ લગાડવાનો. નેક્સ્ટ જોઈએ. હા, આ ઉંમર સંબંધિત છે. પુત્રના જન્મ સમયે પિતાની ઉંમર પુત્રની હાલની ઉંમર જેટલી હતી. જો પુત્રની ઉંમર 5 વર્ષ પહેલા 20 વર્ષની હોય તો પિતાની હાલની ઉંમર શોધો. એટલે કે પુત્રના જન્મ સમયે પિતાની ઉંમર છે એ હાલની ઉંમર જેટલી હતી, તો અત્યારે પિતાની ઉંમર પુત્ર કરતા બમણી હોય. માની લ્યો કે અત્યારે પિતાની ઉંમર 40 હોય તો પુત્રની ઉંમર 20 હોય, એટલે કે 20 વર્ષ પહેલા જ્યારે પુત્રનો જન્મ થયો હોય ત્યારે પિતાની ઉંમર 20 વર્ષ હોય. બરાબર? આવી રીતના જે એક્ઝામ્પલ હોય છે એમાં આપણને ખબર પડી જાય જોઈને કે ભાઈ હાલમાં પિતાની ઉંમર છે એ પુત્ર કરતા ડબલ હોય. હવે અહીંયા કીધું છે કે 5 વર્ષ પહેલા પુત્રની ઉંમર 20 વર્ષની હતી, એટલે કે હાલમાં પુત્રની ઉંમર 25 વર્ષ થાય. અને આપણને પૂછી છે પિતાની ઉંમર, તો 25 ના ડબલ એટલે કે 50 વર્ષ. આપણો જવાબ થશે ઓપ્શન એ 50 વર્ષ. બાકી જો એક્સ અને વાય ધારીને કરીએ તોય એ જ આવે, પણ એ થોડું લાંબુ પડી જાય. એટલે કે અહીંયા કોન્સેપ્ટ ઈ છે કે આવી રીતનું કીધું હોય કે પુત્રની ઉંમરના સમયે, જન્મ સમયે પિતાની ઉંમર હાલની છે એ પુત્ર જેટલી જ હતી, તો ત્યારે આપણે એને ડબલ લેવાની. બરાબર? નેક્સ્ટ જોઈએ. હા, અહીંયા નાના મોટાનું આપેલું છે. બરાબર? તો આપણે આને એવી રીતના સોલ્વ કરશું કે અહીંયા પૂછ્યું છે કે ગોપાલ અને રામની વચ્ચે કોણ આવશે? અલકા માલા કરતા મોટી છે. બરાબર? આપણે અહીંયા લેફ્ટ થી રાઈટમાં મોટું લેતા જશું, એટલે કે જે વ્યક્તિની ઉંમર નાની હશે એમને લેફ્ટમાં રાખશું. સંખ્યામાં એવું થાય છે લેફ્ટ થી રાઈટમાં જાય એમ સંખ્યા વધતી જાય છે. તો અહીંયા અલકા માલા કરતા મોટી છે, એટલે કે અલકાને અહીંયા આપણે એ કહીએ, એને રાઈટમાં રાખીએ, અને આ માલા છે. બરાબર? પછી બીજું કીધું છે ગોપાલ માલા કરતા મોટો છે પણ અલકા કરતા નાનો છે, એટલે કે માલા અને અલકાની વચ્ચે આવશે આ ગોપાલ. કપિલ રામ અને માલા કરતા નાનો છે. હવે કપિલ છે એ રામ અને માલા કરતા નાનો છે, એટલે કપિલ અહીંયા નાનો થશે માલા અને રામ કરતા. તો ઉંમરની દ્રષ્ટિએ ગોપાલ અને રામની વચ્ચે કોણ આવશે?
એટલે કે અહીંયા કપિલ સૌથી નાનો થશે. આપણે ડાબીથી જમણી બાજુ જઈએ તો કપિલ સૌથી નાનો થશે અને ગોપાલ અલકા સૌથી મોટી થશે અને ગોપાલ બીજા નંબરનો થશે. બરાબર. પણ અહીંયા કપિલ રામ અને માલા કરતા નાનો છે. કપિલ છે એ રામ અને માલા કરતા નાનો છે. પણ રામ અને માલા એ બેયમાં કોઈ આપણને કીધું નથી કે રામ મોટી છે કે માલા મોટી છે. એટલે કે ઉંમરની દ્રષ્ટિએ ગોપાલ અને રામની વચ્ચે કોણ આવશે એ અહીંયા નક્કી કરી શકાય નહીં. બરાબર. એટલે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. અહીંયા રામ અને માલાનો કોઈ સંબંધ આપણને આપેલો નથી કે એમાં બેમાંથી કોણ મોટું છે. નેક્સ્ટ જોઈએ. હા, હવે આ વેન ડાયાગ્રામનો પ્રશ્ન છે કે વિધાન આપેલા છે અને એના ઉપરથી તારણ કીધેલા છે. હવે બધી પેન્સિલ છે એ રબર છે. એટલે કે આ આપણે પેન્સિલ લઈ લઈએ તો એ બધી આ રબરમાં આવી જાય છે. પછી બીજું, બધા સંચા રબર છે. એટલે કે આ પેન્સિલ અને આ સંચા, પેન્સિલ, આ સંચા અને આ રબર, બધા કંપાસ સંચા છે. અને આ કંપાસ, બધા કંપાસ છે એ સંચા છે. હવે તારણ શું છે કે બધા કંપાસ રબર છે. આ બધા કંપાસ છે, હા રબર છે, એટલે એક સાચું છે. પછી બીજું, કેટલાક કંપાસ પેન્સિલ છે. પણ ના, કંપાસ અને પેન્સિલ એના વચ્ચેનો કોઈ સંબંધ આપણને આપેલો નથી. એટલે કે એ કહી શકાય નહીં. કેટલાક રબર કંપાસ છે. હા, આ કંપાસ છે, આ કેટલાક નાનું ખાનું છે એ રબરની અંદર આવે છે. એટલે કે કેટલાક રબર કંપાસ છે. એટલે કે 1 અને 3 સાચા છે. એટલે આપણો ઓપ્શન બી સાચો થશે. તારણ 1 અને 3 અનુસરે છે. નેક્સ્ટ જોઈએ. એ સી નો ભાઈ છે. એટલે એ ભાઈ છે એટલે કે અહીંયા પ્લસ લખીએ અને અહીંયા સી કરીએ. પછી બી એ ડી ની એકમાત્ર બહેન છે જે સી ના મામા છે. એટલે સી છે એના આ કોઈ મમ્મી છે અને એના ભાઈ છે. એ બી એ ડી ની એકમાત્ર બહેન છે જે સી ના મામા છે. એટલે બી એ ડી ની એકમાત્ર બહેન છે જે સી ના મામા છે. સી ના મામા આ ડી છે અને એ ડી ની એકમાત્ર બહેન આ બી છે. આ સી ના મામા ડી થઈ ગયા અને એની એકમાત્ર બહેન બી થઈ ગઈ. જો ઈ એ સી ના પિતા હોય, એટલે કે આ સી ના પિતા અહીંયા ઈ હોય, તો એ નો બી સાથેનો સંબંધ જણાવો. એ છે એનો બી સાથેનો સંબંધ. એટલે કે એ છે એ બી ને શું થાય. અહીંયા આપણને ખબર છે કે અહીંયા સી ની જેન્ડર ખબર નથી કે મહિલા છે કે પુરુષ, પણ આપણને એ વિશે પૂછેલું છે કે બી સાથે એ શું સંબંધ ધરાવે છે. તો બી નો પુત્ર થાય એ, અને બી છે એ એની માતા થાય. ઈ છે એ એના પિતા થાય અને ડી છે એ અને સી ના મામા થાય છે. તો અહીંયા આપણને પૂછેલું છે કે એ નો બી સાથેનો સંબંધ, તો પુત્ર આવશે. નેક્સ્ટ જોઈએ. રાહુલ પશ્ચિમ દિશા તરફ ચાલવાનું શરૂ કરે છે. 70 મીટર ચાલે છે. એટલે કે અહીંયા ઉત્તર, અહીંયા દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, આ બાજુથી અહીંયા 70 મીટર ચાલે છે. પછી ડાબી બાજુ 35 મીટર ચાલે છે. અહીંયા 35. પછી પાછું ડાબી બાજુ 30 મીટર ચાલે છે. એટલે કે અહીંયા 30. અને ત્યાંથી ડાબી બાજુ 35 મીટર ચાલે છે. એટલે આ 35. અહીંયા પાછું
તો તે શરૂઆતના સ્થાનથી કેટલો દૂર હશે? એટલે કે આ 35 અહીંયા 35 પહોંચી ગયો એટલે શરૂઆતના સ્થાનથી આટલું 30 છે, ટોટલ 70 છે, તો આ અંતર થશે 40 મીટર. આપણો જવાબ થશે ઓપ્શન એ 40 મીટર. હા, આ ઇનઇક્વાલિટીના પ્રશ્નો છે. એટલે કે અહીંયા આપણે જોઈએ તો આ નિશાની છે એને ગ્રેટર ધેન કહેવાય કે મોટું છે, આ નિશાની છે એને લેસ ધેન કહેવાય, આને ઇક્વલ ટુ કહેવાય, આને ગ્રેટર ધેન ઇક્વલ ટુ કહેવાય અને આને લેસ ધેન ઇક્વલ ટુ કહેવાય. હવે આમાં જો આપણને યાદ ન રહેતું હોય કે ભાઈ આ આપ્યું છે એ ગ્રેટર ધેન બી, તો આમાં મોટું કોણ? બરાબર, જો એ યાદ ન રહેતું હોય તો એના માટેની એક ટ્રીક છે કે અહીંયા જોવો, જેને કોણી વાગતી હોય ને એ નાનો, એટલે મોટો હોય એ નાનાને કોણી મારે. બરાબર, એટલે આ રીત યાદ રાખી લેવાની. જો ખબર ન પડે મોટું નાનું કોણ છે તો જોઈ લેવાનું, જે બાજુ આ કોણીની નિશાની હોય ને કોણીની એ નાનો, જેને વાગતું હોય એ નાનો, અને બાકી આ મોટો છે એ આ બે વસ્તુ લઈ જાય. બરાબર, ઓલાને કોણી મારીને બે વસ્તુ લઈ જાય એની પાસેથી. બરાબર, એ યાદ રાખી લેવાનું. તો આપણે અહીંયા જોઈએ કે હવે આમાં જે અહીંયા સ્ટેટમેન્ટ આપેલું છે કે P ઇક્વલ ટુ Q ગ્રેટર ધેન R ગ્રેટર ધેન ઇક્વલ ટુ S, તો આપેલ વિધાનની સત્યતા ચકાસવાની છે. કે પહેલું વિધાન એમ કીધું છે કે P ગ્રેટર ધેન S છે, એટલે કે P થી S બાજુ જવાનું. આપણે જે સાઈડ અહીંયા ખુલ્લી દેખાય એ સાઈડથી આપણે ચેક કરવાનું. તો અહીંયા આપણે P થી S બાજુ જઈએ તો P બરાબર Q છે અને Q અહીંયા દરવાજો ખુલ્લો છે, આપણે ગ્રેટર ધેન ની નિશાની છે એટલે કે ત્યાં જઈ શકાય છે. R થી એ જઈ શકાય છે, જે જગ્યાએ કોણી વાગે ત્યાં ન જઈ શકાય એવું યાદ રાખવાનું. એટલે આપણે અહીંયા P થી S માં જઈ શકાય છે, એટલે કે પહેલું વિધાન સાચું છે. હવે આ બીજું વિધાન Q લેસ ધેન ઓર ઇક્વલ ટુ S, તો આપણે અહીંયા S થી જવાનું શરૂ કરવાનું અને Q સુધી. હવે S થી Q સુધી પહોંચી શકાય છે કે નહીં? તો આપણે અહીંયા S થી Q સુધી જઈએ તો અહીંયા જ પહેલા અહીંયા કોણી વાગી જાય છે, એટલે આપણે આ બીજું વિધાન થશે ખોટું. એટલે કે વિધાન 1 સાચું છે જ્યારે વિધાન 2 ખોટું છે. આવી રીતના જે એક્ઝામ્પલ હોય એમાં આપણે જ્યાં આ દરવાજા ટાઈપની જે નિશાની થતી હોય, બરાબર, ઈ સાઈડ થી આપણે ચાલવાનું શરૂ કરવાનું. ઓકે, નેક્સ્ટ જોઈએ. હા, અહીંયા આપેલું છે A ગ્રેટર ધેન B ગ્રેટર ધેન C, A ગ્રેટર ધેન ઇક્વલ ટુ B ગ્રેટર ધેન D, એટલે કે B છે એ C અને D બે કરતા મોટો છે. હવે આપણે અહીંયા જોઈએ કે A ગ્રેટર ધેન D એ થઈ શકશે કે નહીં, તો આપણે જવાનું છે A થી D બાજુ. હવે અહીંયા ચેક કરીએ કે A થી D બાજુ જઈએ તો A ગ્રેટર ધેન B ઇક્વલ ટુ અહીંયા આપણે પહોંચી ગયા A થી B, અહીંયા B અને ગ્રેટર ધેન D, એટલે કે B બાજુ જવામાં અહીંયા આપણને રસ્તો મળે છે, ક્યાંય આગળ કોણી આવતી નથી. એટલે કે પહેલું વિધાન આપણું સાચું છે, A ગ્રેટર ધેન D. હવે બીજું જોઈએ D ગ્રેટર ધેન C, તો D થી C બાજુ જવાનું છે, પણ અહીંયા D થી C બાજુ જઈએ અહીંયા જ આપણને કોણી વાગી જાય છે, એટલે કે બીજું વિધાન થશે ખોટું. તો આપણું અહીંયા વિધાન 1 સાચું છે અને 2 વિધાન ખોટું છે. નેક્સ્ટ જોઈએ. હા, એક હોલમાં ગીતાનો ક્રમ જમણી બાજુથી 31મો છે, રવિનો ક્રમ ડાબી બાજુથી 13મો છે. રવિ અને ગીતા વચ્ચે 3 વ્યક્તિ છે, તો હોલમાં કુલ કેટલા વ્યક્તિ હશે? તો ગીતા છે, અહીંયા ગીતા છે, એનો ક્રમ જમણી બાજુથી 31મો છે, એટલે કે અહીંયા આવી રીતના આમ છે, એમાં અહીંયા ક્યાંક ગીતા છે અને એનો અહીંયા જમણી બાજુથી 31મો ક્રમ છે. અને રવિનો ક્રમ ડાબી બાજુથી 13મો છે, અહીંયા રવિ છે અને એનો ક્રમ છે ડાબી બાજુથી 13મો. રવિ અને ગીતા વચ્ચે 3 વ્યક્તિ છે, અહીંયા 1 2 અને 3 વ્યક્તિ, તો હોલમાં કુલ કેટલા વ્યક્તિ હશે? હવે આમાં બે બાજુથી થઈ શકાય. અહીંયા રવિનો ડાબી અને જમણી બાજુથી ક્રમ જોઈ અને પણ જવાબ આવી શકે, અને ગીતાનો ડાબી અને જમણી બાજુથી ક્રમ લઈ તો પણ જવાબ આવી શકે. અહીંયા આપણે જોઈએ તો 13 આ છે અને બીજા 3 વ્યક્તિ, એટલે કે ડાબી બાજુથી ગીતાનો ક્રમ 16 ડાબી બાજુ છે અને એક અહીંયા 17મો, એટલે કે અહીંયા ડાબી બાજુથી ગીતાનો 17મો થાય
હવે રવિનો કેવી રીતના છે, અહીંયા 31 છે, 3 બીજા એટલે 34, તો રવિનો જમણી બાજુથી 35મો ક્રમ થાય. અને આપણે અહીંયા બેયમાં ગીતાનો ડાબી બાજુથી 31મો, ડાબી બાજુથી 17મો અને જમણી બાજુથી 31મો, તો ગીતાનો 2 વખત ગણતરી થઈ છે, એટલે કે આપણે આ બેયનો ટોટલ લઈએ અને એમાંથી 1 માઇનસ કરીએ. ગીતાની ગણતરી 2 વાર થઈ છે એટલે 1 માઇનસ કરીએ તો આપણને જવાબ મળે 31 + 17 એટલે 48, એમાંથી 1 માઇનસ એટલે કે 47. અને અહીંયા ચેક કરી જોઈએ તો જુઓ 13 અને 35, તો અહીંયા 48 થાય છે, એટલે કે 48 - 1 એટલે 47. એટલે હોલમાં કુલ 47 વ્યક્તિઓ હશે. નેક્સ્ટ જોઈએ. આ સમસંબંધનો પ્રશ્ન છે. હવે આપણે જોઈએ કે અહીંયા 14 છે અને અહીંયા 189, તો અહીંયા 16 છે, તો એવી રીતના શું આવશે? તો આપણે અહીંયા જોઈએ તો ખબર પડે કે 14 નો વર્ગ 196 થાય છે. તો 14 નો વર્ગ જોઈએ, 14 નો વર્ગ બરાબર 196. હવે 189 કેવી રીતે આવે? તો 196 - 7 એટલે 189. હવે આ 7 કેવી રીતના માઇનસ કર્યા? તો કે 14 ના અડધા છે એ 7 છે, બરાબર. તો અહીંયા 16 નો વર્ગ જોઈએ, તો 16 નો વર્ગ થાય 256. હવે એમાંથી આપણે 16 ના અડધા 8 માઇનસ કરવાના, એટલે કે 248. આવો પ્રશ્ન સીસીઈ ની અમુક શિફ્ટમાં પૂછાયેલો છે. નેક્સ્ટ જોઈએ. એ બી થી ઊંચો છે, સી એ ડી થી ઊંચો છે, પણ બી થી ઊંચો નથી. તો સૌથી ઊંચું કોણ છે? એ બી થી ઊંચો છે, બરાબર. અહીંયા આ એ છે, એ આ બી થી ઊંચો છે. પછી સી એ ડી થી ઊંચો છે પણ બી થી ઊંચો નથી, એટલે કે સી છે એ બી થી નીચો છે અને ડી સૌથી નીચો છે. તો આમાં સૌથી ઊંચું કોણ થશે? એ. આપણે અહીંયા ઊંચાઈમાં જે વધારે હોય એ જમણી બાજુ લખીએ અને જે ઓછા હોય, નીચા હોય એ ડાબી બાજુ લખીએ. એટલે અહીંયા સૌથી ઊંચો થશે એ અને સૌથી નીચો થશે ડી. નેક્સ્ટ જોઈએ. રાજેશ નેહાના સસરા છે અને આકાશ રાજેશનો એકમાત્ર પુત્ર છે. તો આકાશ નેહા સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે? ઓકે, આ રાજેશ છે, આ નેહા છે અને આ એના પતિ છે. અને આકાશ રાજેશનો એકમાત્ર પુત્ર છે, એટલે આ આકાશ છે. તો આકાશ નેહા સાથે કેવી રીતે સંબંધ ધરાવે? એટલે આકાશ અને નેહા શું થાય? પતિ પત્ની. તો આકાશ છે એ નેહાનો પતિ થાય, બરાબર. નેક્સ્ટ જોઈએ. આપેલી આકૃતિમાં ત્રિકોણ છે એ નૃત્યાંગનાનું પ્રતિનિધિત્વ કરે છે અને વર્તુળ ફૂટબોલરનું, લંબચોરસ છોકરાઓનું અને ચોરસ છે એ વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ કરે છે. તો ઓકે, કેટલા છોકરાઓ છે જે વિદ્યાર્થીઓ અને માત્ર ફૂટબોલર છે? હા, અહીંયા અત્યારે પ્રિન્ટમાં દેખાતું નથી. તો કેટલા છોકરાઓ છે જે વિદ્યાર્થીઓ અને માત્ર ફૂટબોલર છે? એટલે કે છોકરાઓ હોવા જોઈએ, વિદ્યાર્થીઓ હોવા જોઈએ અને ફૂટબોલર હોવા જોઈએ. હવે આપણે જોઈએ કે વર્તુળ છે એ ફૂટબોલરનું છે, આ વર્તુળ. પછી લંબચોરસ છે એ છોકરાઓનું પ્રતિનિધિત્વ કરે, આ લંબચોરસ. અને ચોરસ છે એ વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ કરે, એટલે કે આ ચોરસ. હવે આ વર્તુળ, લંબચોરસ અને ચોરસ એ બધામાં આવતા હોય એવા આ વર્તુળ છે, હા, આ વર્તુળની અંદર આવી જાય, પછી આ લંબચોરસની અંદર આવી જાય અને આ ચોરસની અંદર આવી જાય. તો એવા અહીંયા 8 છે, એટલે કે આપણો જવાબ થશે 8. નેક્સ્ટ જોઈએ. જો પી એ ક્યુ ની પુત્રી છે અને આર ની માતા છે, તો ક્યુ ને આર સાથે કેવી રીતે સંબંધ છે?
પી છે એ ક્યુ ની પુત્રી છે, એટલે કે અહીંયા ક્યુ છે, અને આર ની માતા છે. આર છે એની માતા છે પી, અને ક્યુ ની પુત્રી છે. તો ક્યુ ને આર સાથે શું સંબંધ થાય? અહીંયા આપણને ક્યુ ની જેન્ડર ખબર નથી કે એ મહિલા છે કે પુરુષ છે, પરંતુ અહીંયા આપણને આર અને ક્યુ ની જેન્ડર ખબર નથી કે મહિલા છે કે પુરુષ છે, પણ આપણને કીધું છે કે ક્યુ ને આર સાથે કેવી રીતે સંબંધ થાય, એટલે કે ક્યુ નો આર સાથેનો સંબંધ. બરાબર? તો આર છે એ ક્યુ ને શું કહીને બોલાવે? ક્યુ નો આર સાથેનો સંબંધ એટલે તો કે મમ્મીની મમ્મી, મમ્મી અથવા પપ્પા. બરાબર? આર ની મમ્મી પી છે અને એના પપ્પા અથવા મમ્મી ક્યુ છે. તો ક્યુ શું થાય આર ના? તો કે કા નાના થાય અથવા નાની થાય. એટલે આપણો જવાબ એ સાચો છે, નાના કે નાની. નેક્સ્ટ જોઈએ. ચિહ્નોને બદલવા અને આપેલ સમીકરણો સંતુલિત કરવા માટે ગાણિતિક ચિહ્નોના સાચા સંયોજનને પસંદ કરો. હવે અહીંયા આપેલું છે 21, 4, 156, 13, 11 અને 83. હવે આપણે જોઈએ કે ભાગાકારનું ચિહ્ન ક્યાં સેટ થઈ શકશે. બરાબર? આવી રીતના દાખલામાં મોટા ભાગે આપણે ભાગાકારના ચિહ્નને સેટ કરીને જવાબ સહેલાઈથી મેળવી શકીએ. તો આપણે જોઈએ કે 21/4 ન થઈ શકે, 4/156 ન થાય, 156/13 થઈ શકે, 13/11 પણ ન થાય. એટલે કે અહીંયા ભાગાકારની નિશાની હોવી જોઈએ, ત્રીજી નિશાની ભાગાકારની હોવી જોઈએ. ત્રીજી નિશાની ભાગાકારની અહીંયા બે જગ્યાએ છે. બરાબર? અને અહીંયા ગુણાકારની છે. પ્રથમ નિશાની ગુણાકારની 21/4 પછી 156/13 અને અહીંયા પ્લસ અને માઇનસ લઈ લે. પ્લસ 156 બરાબર 83. અહીંયા એકવાર પ્લસમાં ચેક કરી જોઈએ. હવે 156/13 એટલે અહીંયા આવશે 12 અને 21 ચોક અહીંયા આવશે 84. તો 84 ને 12 83 નો થાય. બરાબર? અહીંયા પેલા 21/4 પછી પ્લસ 156/13 માઇનસ 11 બરાબર 83. હવે 156/13 એટલે 12 અને 21 ચોક 84, 84 બાર 96, 96 માઇનસ 11 એટલે 85 થાય. એટલે આ નો થાય. હવે બીજો ઓપ્શન સી ચેક કરી જોઈએ. 21/4 પછી 21/4 પછી અહીંયા માઇનસ 156/13 અને આ પ્લસ 11 એવી રીતના કરીએ તો આ 12 થાય. 84 માઇનસ 12 વત્તા 11, 84 માંથી એટલે કે 84 માઇનસ 1 બરાબર 83. તો આપણે ઓપ્શન સી સાચો છે. એટલે અહીંયા બે ઓપ્શન સીધા એલિમિનેટ થઈ ગયા, એ અને ડી, કે ભાઈ ભાગાકારની નિશાની ત્રીજા નંબરે આવે છે. આવી રીતના સૌથી પહેલા ભાગાકારની નિશાની ચેક કરીને જોઈ લેવું. નેક્સ્ટ જોઈએ. એ હેશટેગ બી નો અર્થ છે એ બી ની બહેન છે, @ નો અર્થ છે દીકરી છે. તો અહીંયા બી ને ઈ સાથે કેવી રીતના સંબંધ છે, આપણે બી થી ઈ જોવાનું છે. બરાબર? તો અહીંયા લેતા જઈએ કે બી અને એન્ડ સી. તો એન્ડ એટલે એ બી નો પતિ છે, તો બી એ સી નો પતિ છે, એટલે બી પ્લસ છે, અહીંયા માઇનસ છે, અહીંયા બે નિશાની. પછી ડી થી ઈ @ એટલે કે એ બી ની દીકરી છે, તો આ ડી છે એ ઈ ની દીકરી થાય, એટલે કે અહીંયા ઈ આવશે ઉપર, ઈ ની દીકરી. આ ઓકે, અહીંયા વચ્ચે રહી ગયું. હા, બી થી સી, પછી સી હેશટેગ ડી. સી હેશટેગ ડી નો અર્થ થાય એ બી ની બહેન છે,
એટલે કે સી ની બહેન છે એ ડી છે, બરાબર. અને ડી એટ ધ રેટ ઈ એનો મિનિંગ થાય એ બી ની દીકરી છે, એટલે કે ડી છે એ ઈ ની દીકરી છે. તો આ ડી અને સી એ બે ઈ ની દીકરી થાય. તો એ પૂછ્યું છે કે બી ને ઈ સાથે કેવી રીતે સંબંધ છે, એટલે કે બી નો સંબંધ ઈ સાથે શું થાય, તો કે દીકરીનો પતિ, એટલે દીકરીનો પતિ એટલે કે જમાઈ. આપણો જવાબ થશે જમાઈ. નેક્સ્ટ જોઈએ. જો એ ગુણ્યા બી નો અર્થ એ થાય કે એ બી નો ભાઈ છે, એ માઇનસ બી નો અર્થ થાય કે એ બી ની બહેન છે, એ પ્લસ બી નો અર્થ થાય કે એ બી નો પિતા છે, તો નીચેનામાંથી કયો અભિવ્યક્તિ બતાવે છે કે પી એ આર ની પૈતૃક કાકી છે, બરાબર. પી છે એ આર ના કાકી થવા જોઈએ. હવે આપણે અહીંયા ચેક કરીએ તો પી માઇનસ ક્યુ, માઇનસ નો અર્થ થાય એ બી ની બહેન છે, એટલે કે પી અને ક્યુ બહેન છે. પછી ગુણ્યા, ગુણ્યાનો અર્થ થાય કે એનો ભાઈ છે, એટલે અહીંયા તો ઓપ્શન એમાં તો ભાઈ બહેન થાય છે, એટલે એ નો આવે. હવે અહીંયા બહેન છે અને ક્યુ આર અહીંયા પ્લસ, પ્લસ નો અર્થ થાય કે એ બી નો પિતા છે, એટલે કે ક્યુ એ આર નો પિતા છે. પી માઇનસ ક્યુ પ્લસ આર બરાબર. અહીંયા શું થાય કે ક્યુ છે એ આર નો પિતા છે, આર ના પિતા છે એ ક્યુ છે, અને માઇનસ એટલે એ બી ની બહેન છે, એટલે કે પી છે એ આની બહેન છે પી, બરાબર. એટલે અહીંયા એ પિતાની બહેન, પિતાની બહેન એટલે કે ફઈ થાય છે, બરાબર. અહીંયા પછી પી ગુણ્યા ક્યુ પ્લસ આર. હવે પી ગુણ્યા ક્યુ એટલે પી એ ક્યુ નો ભાઈ છે, પી એ ક્યુ નો ભાઈ છે, અને ક્યુ પ્લસ આર, પ્લસ એટલે એ બી નો પિતા છે, એટલે ક્યુ એ આર નો પિતા છે. એટલે અહીંયા તો કાકી થઈ શકે એમ નથી. હવે પી પ્લસ ક્યુ માઇનસ આર, પી પ્લસ ક્યુ માઇનસ આર, તો પી પ્લસ ક્યુ એટલે એ બી નો પિતા છે, એટલે પી છે એ ક્યુ નો પિતા છે, અને માઇનસ આર, માઇનસ એટલે એ બી ની બહેન છે, એટલે કે ક્યુ ની બહેન આર થાય. એટલે આપણે અહીંયા આ પૈતૃક કાકી શબ્દ ખોટો છે, અહીંયા ઈ ફઈ થાય છે, ફઈ, બરાબર. આપણો ઓપ્શન બી આવશે કે એમાં એની ફઈ થાય છે. હવે અહીંયા પાછું આવ્યું પ્લસ એટલે ભાગ્યા, માઇનસ એટલે પ્લસ, ગુણાકાર એટલે માઇનસ, ભાગાકાર એટલે ગુણાકાર. તો આ સમીકરણની કિંમત જોવાની છે. આપણે અહીંયા લખીએ કે અહીંયા 38 લખેલું છે, હા, ગુણ્યા એટલે માઇનસ આ 23, પછી માઇનસ એટલે પ્લસ આ પ્લસ, પછી ભાગાકાર એટલે ગુણ્યા 4 ગુણ્યા 3, પછી આ કૌંસ, પછી પ્લસ એટલે ભાગ્યા, અહીંયા ભાગ્યા છે, પછી 6 માઇનસ 3, માઇનસ એટલે પ્લસ 6 પ્લસ 3, અને આ કૌંસ, અને આ ભાગ્યા 2, ભાગ્યા એટલે અહીંયા ગુણ્યા 2 છે. તો સૌથી પહેલા આપણે બોર્ડ માસના રૂલ મુજબ બ્રેકેટ ઓફ ડિવિઝન મલ્ટીપ્લિકેશન એવી રીતના જોઈએ તો પહેલા આ કૌંસને દૂર કરવા પડે. તો અહીંયા 38 માઇનસ 23 એટલે 15 થયા, 15 પ્લસ આ 12 થયા, અને આ કૌંસ છે, અને ભાગ્યા આ 6 ને 3 9 થયા, અને એનો આ કૌંસ અને આ ગુણ્યા 2. 15 ને 12 27 ભાગ્યા 9 અને ગુણ્યા 2 એટલે 9 ગુણ્યા 27 ભાગ્યા 9 એટલે 3 ગુણ્યા 2. અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન એ 6.
સૌથી પહેલા આપણે બ્રેકેટ દૂર કરવાના. અહીંયા પહેલા નાનો કૌંસ છે, પછી છગડીયો કૌંસ અને પછી મોટો કૌંસ છે. એટલે પહેલા આપણે ક્રમશઃ બ્રેકેટ દૂર કરવાના અને પછી નિશાની ભાગાકારની દૂર કરવાની. બરાબર. નેક્સ્ટ જોઈએ. હા, અહીંયા આપણને વેન ડાયાગ્રામનો પ્રશ્ન પૂછેલો છે. સીસીઈ પરીક્ષામાં 1-2 પ્રશ્ન વેન ડાયાગ્રામના પૂછાતા જ હોય છે અલગ અલગ. તો આપણે અહીંયા જોઈએ કે ટેનિસ પ્રશંસકો, ક્રિકેટ ખેલાડીઓ અને વિદ્યાર્થીઓ. આ લખીએ વિદ્યાર્થીઓ. તો વિદ્યાર્થીઓ છે તો એ કેટલાક વિદ્યાર્થીઓ એવા હોય કે જે ક્રિકેટના ખેલાડીઓ પણ હોય. તો ક્રિકેટના ખેલાડીઓ પણ હોય કેટલાક વિદ્યાર્થીઓ, અને ટેનિસના પ્રશંસકો પણ હોય. તો આ ક્રિકેટ અને આ ટેનિસના પ્રશંસકો. ટેનિસના ખેલાડી નથી કીધું, અહીંયા ટેનિસના પ્રશંસકો કીધું છે. એટલે કે અહીંયા કેટલોક પોર્શન એવો આવે કે જે વિદ્યાર્થીઓ પણ હોય, ક્રિકેટના ખેલાડીઓ પણ હોય અને ટેનિસ પણ જોતા હોય. તો આપણી આવી વેન ડાયાગ્રામ સાચી બનશે કે જે ઓપ્શન એમાં આપેલી છે. બરાબર. અહીંયા જો એમ કીધું હોત કે ટેનિસના ખેલાડીઓ અને ક્રિકેટના ખેલાડીઓ, તો એ બે અલગ અલગ આવત. પણ ક્રિકેટના ખેલાડી હોય, વિદ્યાર્થી હોય અને પ્રશંસકો પણ હોય, એવું બની શકે. નેક્સ્ટ જોઈએ. અહીંયા પાછો કોડિંગનો છે કે અહીંયા AS@B એટલે બહેન છે. તો આપણે અહીંયા જોઈ લઈએ કે A પ્લસ G પ્લસ એટલે કે A એ B નો પિતા છે, એટલે કે A છે એ G નો પિતા છે. એટલે અહીંયા એનો આ પુત્ર કે પુત્રી હશે G. પછી G એન્ડ I, એન્ડ એટલે A એ B નો ભાઈ છે, એટલે કે આ G છે એ I નો ભાઈ છે. બરાબર. એટલે અહીંયા આ G ભાઈ છે પણ I ની હજી જેન્ડર ખબર નથી. હવે I પ્લસ R, A પ્લસ B, તો A એ B નો પિતા છે, એટલે કે I છે એ R નો પિતા છે. એટલે I પિતા છે તો એ પુરુષ હોય, એટલે કે પ્લસ. R ની જેન્ડર ખબર નથી. R@S, R@S એટલે કે A એ B ની બહેન છે, એટલે R એ S ની બહેન છે. એટલે અહીંયા R બહેન છે એટલે કે માઇનસ S ની બહેન છે. પછી S@T એટલે કે S એ T ની પણ બહેન છે. તો અહીંયા T લખીએ, અહીંયા S છે બહેન છે. T#U, હેશટેગ એટલે A એ B ની પત્ની છે, તો T એ U ની પત્ની છે, એટલે T માઇનસ અને અહીંયા U પ્લસ. અને U એન્ડ V, U એન્ડ V એટલે કે A એ B નો ભાઈ છે, એટલે U છે એ V નો ભાઈ છે. અહીંયા V ની આપણને જેન્ડર ખબર નથી, તો આપણે આવી રીતનું બન્યું. હવે કયું વિધાન સાચું નથી? I U નો સસરો છે, તો I છે I એ U ના સસરા છે, તો કે હા આ U ની પત્ની T છે અને એના પિતા I છે, એટલે કે આ સાચો છે. પછી A એ T ના દાદા છે, A છે એ T ના દાદા છે, કે હા પપ્પાના પપ્પા એટલે કે દાદા, તો એ પણ સાચું છે. G એ I નો ભાઈ છે, G છે એ I નો ભાઈ છે, હા એ તો આપણને પહેલા કીધું છે. G પ્લસ I, G એન્ડ I એટલે એનો ભાઈ છે, તો ત્રીજું પણ સાચું છે. R એ એની પૌત્રી છે, R છે એ એની પૌત્રી છે. R એ એની પૌત્રી છે, એટલે કે અહીંયા A એનો ભાઈ છે, પુત્રી. R એ એની પૌત્રી છે, એ પણ સાચું છે. એટલે અહીંયા આપેલા આ ચારે ચાર વિધાન સાચા છે કે R ના પિતા I છે અને I ના પિતા A છે, A પ્લસ G, A એના પિતા છે અને G આ બે ભાઈ છે, G અને I. એટલે કે અહીંયા આપેલા ચારે ચાર વિધાન સાચા છે, આમાંથી એકેય વિધાન ખોટું નથી. પણ અહીંયા બીજું કંઈક આપી શકે, આપણે અહીંયા રિલેશનથી જોઈ લેવાનું કે કયું વિધાન સાચું છે કે ખોટું છે. નેક્સ્ટ જોઈએ.
એ ગુણ્યા બી નો અર્થ થાય કે એ બી નો પિતા છે, તો કે ક્યુ એ પી નો પુત્ર છે. ક્યુ છે એ પી નો પુત્ર થવો જોઈએ. તો ક્યુ પ્લસ પી, તો એ બી નો પિતા છે, તો અહીંયા ક્યુ છે એ પી નો પિતા થઈ જાય, તો આ નો આવે. પછી પી પ્લસ ક્યુ, નહીં, એક મિનિટ. અહીંયા ક્યુ પ્લસ પી, તો એ પ્લસ બી નો અર્થ થાય છે કે એ બી ની માતા છે. તો ક્યુ પ્લસ પી એટલે ક્યુ છે એ પી ની માતા છે. બરાબર, ક્યુ છે એ પી ની માતા છે. અને પી ગુણ્યા આર, એ ગુણ્યા બી, તો એ બી નો પિતા છે. બરાબર, અહીંયા જોઈ લઈએ. ક્યુ પ્લસ પી ઇન્ટુ આર બરાબર ક્યુ પ્લસ પી, ક્યુ છે એ પી ની માતા છે. ક્યુ છે એ પી ની માતા છે, એટલે માતા હોય તો એ પુત્ર તો હોઈ ન શકે, એટલે ઓપ્શન એ નહીં આવે. પછી બીજું લઈએ, પી પ્લસ ક્યુ. પી પ્લસ ક્યુ, તો પી એ ક્યુ ની માતા છે. બીજા ઓપ્શનમાં પી છે એ ક્યુ ની માતા છે. બરાબર, અને ક્યુ ગુણ્યા આર, ક્યુ ગુણ્યા આર નો અર્થ થાય એ બી નો પિતા છે, એટલે કે આર નો પિતા છે એ ક્યુ છે. તો અહીંયા થાય કે પી નો પુત્ર ક્યુ થાય. આપણને ક્યુ ની જેન્ડર અહીંયા ખબર પડી જાય છે કે આર નો પિતા જ છે, માતા નથી, એટલે કે આપણો ઓપ્શન બી સાચો થશે. આવી રીતના આમાં ચારે ચાર ઓપ્શનમાં ચેક કરવું પડે કે કયું સમીકરણ સાચું થાય છે. નેક્સ્ટ જોઈએ. આપેલ બે સંખ્યાઓ અને બે ચિહ્નોને અદલા બદલી કર્યા પછી અનુક્રમે 1 અને 2 ના મૂલ્યો શું થશે? કે અહીંયા ગુણાકાર અને પ્લસ અને 3 અને 9 એનો છે એ અદલા બદલી કરી દેવાની છે. એટલે જ્યાં ગુણાકાર છે ત્યાં પ્લસ લખી નાખવાનું, અને પ્લસ છે ત્યાં ગુણાકાર લખી નાખવાનો, અને 3 ની જગ્યાએ 9 લખી નાખવાનું. તો આ પહેલામાં લખીએ 7, પછી ગુણ્યા છે તો ત્યાં પ્લસ 9 ની જગ્યાએ 3 -8 ભાગ્યા 2, અને પ્લસ ની જગ્યાએ ગુણ્યા, અને 3 ની જગ્યાએ 9, અને અહીંયા થશે 4 + 3 -9 ગુણ્યા 8 ભાગ્યા 2. હવે અહીંયા 8 ભાગ્યા 2 એટલે 4 થાય. 9 ચોક 8 ભાગ્યા 2 એટલે 4, 9 ગુણ્યા 4 એટલે 36, એટલે 10 - 36 બરાબર -26. પેલામાં -26 આવશે, અહીંયા -26 આપેલું છે, એટલે બીજું નો ચેક કરવું હોય તો અહીંયા જવાબ આવી જાય. હવે આપણે જોઈએ 8 ભાગ્યા 2 એટલે 4, 9 ગુણ્યા 4 એટલે 36, અને 7 - 36 એટલે -29. એટલે અહીંયા આપણો જવાબ આવશે -26 અને -29. આપણે ઓપ્શન એવી રીતના હતા કે એકમાં -26 મળી ગયું, પછી આગળ નો કરીએ બીજાનો જવાબ તોય ચાલે, ફટાફટ ટાઈમ બચી જાય. નેક્સ્ટ જોઈએ. ઓકે, ઓકે, તો મિત્રો આ હતા આજના રીઝનિંગના પ્રશ્નોનું સોલ્યુશન. જો તમને આ લેક્ચર સારો લાગ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો હજી સુધી ન કરી હોય તો, અને વિડીયોને લાઈક કરી દેજો. અને આગામી સમયમાં આવા જ અન્ય